દહેગામ તાલુકાના બાબરા ગામમાં પીવાના પાણી માટે વલખા વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે રોષ. દહેગામ તાલુકાના શેવાળાના બાબરા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામના રાવળવાસમાં છેલ્લા 6 મહિનાથી પાણી ન આવતા સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બાબરા ગામના રાવળવાસમાં છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી મળતું નથી. ગ્રામજનોએ સરપંચ અને પાણી ટાંકીના ઓપરેટરને મૌખિક રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. એક તરફ સરકારની નળ સે જલ યોજના અંતર્ગત નર્મદાનું કિંમતી પાણી ખેતરોમાં ઉપયોગ થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ નાગરિકો તરસ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રજૂઆતો કરવા છતાં સરપંચ કે ઓપરેટર પાણી છોડવા તૈયાર નથી. ગ્રામ પંચાયતની આ ગુરબેદરકારીના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ગ્રામજનોએ આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ કરી પાણીની વ્યવસ્થા શરૂ કરવા માંગ કરી છે. ગ્રામજનોના મતે હજુ પણ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો ગ્રામ પંચાયતમાં તેમજ દહેગામ ટીડીઓ પાસે જઈ માટલા ફોડી વિરોધ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું. कत्ती के पानी ना हुको उड़ा चक्कर ले में हुको उड़ा हो बिजली खाद का एक सरपंच की जेल को नहीं कोई सरपंच की ना मत बोलो तो इस पानी नहीं छोड़ता सरपंच की ना मत बॉडी कर बाकी पे सरपंच दे है हमें बाटला ले ये लोग को कोई जवाब नहीं ना कोई जवाब ने को जोवाय ना हालता पानी ने चकली गोड़ के गोड़ी चाहिए हमें करी आटला खाड़ा करीन ते ले में कोई पानी से हाल पानी ना पानी कोई पानी जो क्षेत्र में क्षेत्र में जब लागत चला करे ताजे पानी कम में पानी खरा बाजरी में पानी जाए तो बाजरी में जाए पानी चाले ना रावण में पानी बल डोर मार पानी खेचे कुछ नहीं ना અત્યારે ક્યાંથી પર લાવો અરે ભાઈ ઇન્ટર લાઈએ કોઈ પરવાય નહીં તો ગારો પર લાઈએ છે ફેટકાર કો માય બોમરા વાળા વાહ મોની અન લોક ગારો પણ દસ લોક કોઈ ગારો કાઢા માં કોઈ ભરવા નહીં કોઈ તમે ચોઈ પર લાઈએ પાણી ભરવા જે તો ચકલ લેવા કીધી અને આખા ગામમાં પાણી ફરે રાવણવાસમાં પાણી ના ફરે ઘર હોય ના પડે આ લોકો એવડા સરકાર લાભ જ ના મળે બાબરા સરકાર લાભ જ નહીં તું હવે કતારી ટીમ કે તમે તમે ઘર કર્યા છું લાભ જ કચ્છો લાભ નહીં હાલતા પછી હોય નહીં કદાચ પોલીસ તો કદાચ કોઈ બધો કર્યા ટોકાનું તું કોમના ટોકામાં કોમના ટોકા પછી ટકલ લે છોડી તો પોની નહીં આવા દે હા ક્ષેત્રો કોની સેજ આવત ને ના ઢોર હોય તો કે મારે શેલો પર જીવતા તો દમ કોની આવી શેલો પર મરી જાય એટલે કોની ટકલ ટકલ સાથે ગોડ ના ઢોર તો કે માં ગોમાં કેટલું પાણી ભર લાવવાનું ઈવન ના કોમ રાવા મોની પર ના પાણી આવતો રાવણ ગોમાં પાણી બધો ફરો બરાવરિયન પાણી ના જોઈએ રાવરિયન તો ઘર હોય ના જોઈએ પાણી ના જોઈએ કશું જોતું જ નહીં લોકોને જોઈએ બાજરે બાજરે પાકી જગ્યા છે જેને કહો પાકી જોરે વારી ખમરાનો મત પછી જોઈએ જ નહીં ઘર અરે ફોટા પાડી તો મોકલો મામા ઘર કોઈ નહીં તમામ કરાર કેનું કરે બધું કરે કરે મેલે તો કે કશું ના થાય ઘર નો કે ના કોઈ કરા દે તો બધું કરવા રાવણ તો લાપત ના હતો ભાઈ ઓને જ લાપ માલા લોકો ના કોમ ના બધો ફરી એટલે માતો કશું લાપ જ નહીં મળતો વોટ નો બોટ લેવા તૈયાર હતા ના પછી કાલ દેજો શિકાલ દે બધો અને ભાજપ વાળા છે એટલે કે કોંગ્રેસ વાળા ને કોંગ્રેસ વાળા છે એટલે કે ભાજપ વાળા કે કોઈ મારતા નહીં રાખતા લોકો એમ કે છે ખોબલે પાણી પીવડાય તો ના આ વોટિંગ વખત કે અમે કર્યા છે પોની આવી જશે પોની ના આવી અમે કે જો ભાજપ વાળા કે ભાજપ વાળા લાયા હોય તો કે અને કોંગ્રેસ વાળા એમ કે કોંગ્રેસ વાળા કે કોઈ મારતા ના રાખતો જોઈએ જ નહીં બધું ઓને જોઈએ કઈ કઈરા પેલી જ્યાં કઈ એતાન કી તમાર મતે કરો જ્યાં કઈ એતાન કી તમાર મતે કરો આમ ચૂંટણી ને બધું તે આના હાથમાં હોય ને સોરીએ ને તમે લાવો તમે એવું કરી સરપંચ મારી લાઈન ના વોટ ના કર લાય સરપંચ તો કર નહીં જો આવવાનો કઈ નહીં હા કેવા જે તો તમાર મતે પડો કેવા જેમ કઈ એને કી તમાર મતે કરો તમાર મતે એવું કરવાનું અમાર કોની ના આવે તો નવી લાઈન નાખ્યા દી પર
જ્યાં ને જૂની લાઈન પાણી ના આવતો નવી લાઈન ના નવો નાખે બોર કી બોર માં ફોન નહીં તો નવો બોર ગોડાવો પડે ને. સરકાર તો લાભ નહીં હાલતી, સરકાર લાભ આલે આ બોર નો. આ તો આ એમ જ બધું હોય, આવે. ખાવું હોય એટલે શું કરીએ? તો નવો બોર ગોડીને પણ પાણી એ કરી તો પાણી આવે ને. કશું જોઈએ જ નહીં, ઓને જ જોતું હોય એટલે પછી જેમ પંચાયત માં પૈસા જ નહીં હોય, પંચાયત બોર ગોડ દેલા, ચેમ ના ગોડ દેલા. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.